હેલો ફ્રેન્ડ્સ, વૈશાલી હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું લીલા ચણાનું શાક। બનાવજો એકદમ સિમ્પલ રીતે આપણે શાક બનાવીશું। તો આપણે લીલા ચણાને આ રીતે ફોલીને તૈયાર કરી લીધા છે। અહીંયા મેં લીધું છે લીલું લસણ, એક ટામેટું લીધું છે અને એક ડુંગળી લીધી છે। અને આપણે એક બારીક કાપી લઈશું। બે લીલા મરચાં લીધા છે, આદુ લસણની પેસ્ટ લીધી છે। એક વાસણમાં આપણે નાખી દઈશું 2 ચમચા ઓઇલ, 1 ચમચી આપણે જીરું નાખીશું, અડધી ચમચી આપણે રાઈ નાખવાની છે, અડધી ચમચી આપણે નાખીશું હિંગ, લીલા મરચાં નાખીને દઈશું આપણે અંદર। ડુંગળી નાખી દઈશું અંદર, બરાબર સાંતળીશું બ્રાઉન કલર થાય ત્યાં સુધી આ રીતે। હવે આપણે એની અંદર ટામેટાં નાખી દેવાના છે અને મિક્સ કરતું જવાનું છે બરાબર। લીલું લસણ નાખી દઈશું આપણે અંદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર નાખી દઈશું આપણે, 1 ચમચી લાલ મરચું પાવડર નાખી દઈશું, લીલા ચણા નાખી દેવાના છે આપણે અંદર। આવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અંદર, થોડું પાણી નાખી દઈશું પહેલાં, બીજું આપણે અડધી ગ્લાસ પાણી નાખી દઈશું આપણે અંદર અને ઢાંકીને 5 મિનિટ મૂકી દેવાનું છે। તો તમે જોઈ શકો છો એકદમ તૈયાર છે। એકદમ સિમ્પલ રીતે આપણે ચણાનું શાક બનાવ્યું છે। તો મારી વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં।